અંકલેશ્વરના અંડાળા ખાતે પ્રાથમિક શાળા, ગ્રામ પંચાયત અને આયુષ્યમાન ભારત સબ સેન્ટર દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। દેશના 80મા સ્વતંત્ર પર્વ નિમિત્તે હર ગંગા તિરંગા અભિયાન અંતર્ગત એક દેશ એક ધ્વજ એક ગૌરવના સૂત્ર સાથે ભવ્ય તિરંગા યાત્રાઓ યોજાઈ રહી છે, જે અંતર્ગત અંકલેશ્વર તાલુકાના અંડાળા ગામ ખાતે ગ્રામ પંચાયત, ગામની પ્રાથમિક કુમાર શાળા તથા કન્યા શાળા અને આયુષ્માન ભારત સબ સેન્ટર અંડાળાના સહયોગથી એક દેશ એક ધ્વજ એક ગૌરવના સૂત્ર સાથે ભવ્ય તિરંગા યાત્રાઓ યોજાઈ હતી। આ તિરંગા યાત્રા કુમાર શાળા ખાતેથી નીકળી ગામના વિવિધ વિસ્તારોમાં ફરી હતી। આ યાત્રામાં વિદ્યાર્થીઓએ દેશભક્તિના નારા સાથે રાષ્ટ્રીય એકતાનો સંદેશો ફેલાવ્યો હતો। દેશભક્તિના ગીતો અને ભારત માતા કી જયના ગગનભેદી જયઘોષથી વાતાવરણ ગુંજી ઉઠતા રાષ્ટ્રભક્તિનો માહોલ સર્જાયો હતો। આ તિરંગા યાત્રામાં ગ્રામ પંચાયતના તલાટી, પંચાયતના સભ્યો, શિક્ષકો, આયુષ્માન ભારત સબ સેન્ટરના તબીબો સહિતના કર્મચારીઓ અને બંને શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા।